તો વાત કરીએ અમદાવાદની, તો સમગ્ર ગુજરાતમાં મેઘમહેર ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ 2 દિવસથી લગભગ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ નોંધવામાં આવ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ અમદાવાદમાં 8 અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા. છેલ્લા 2 દિવસથી શહેરમાં ખૂબ જ વરસાદ પડ્યો અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ચાલુ વરસાદમાં પણ અમારી સોલિડ વેસ્ટ વિભાગની તમામ ટીમ સ્ટાફ સાથે ભરાયેલા પાણીના નિકાલ માટે કેચપીટ ખોલી અને તેની સફાઈ કરી અને એનો નિકાલ થાય તે અંગેની કામગીરી કરવા માટે પ્રતિબદ્ધ હતી અને તે પ્રમાણે એમણે ખૂબ જ સારું કામગીરી કરી. કાલ રાતથી વરસાદ બંધ થયો છે, ત્યારે રાતથી જ તમામ કર્મચારીઓ, કામદારો, તમામ સાધનો સાથે સફાઈની ઝુંબેશ તરીકે એક લઈ અને એક સફાઈ ઝુંબેશ શરૂ કરેલ છે, જેમાં તમામ રસ્તાઓના કચરાની સફાઈ, સાધનની મદદથી જ્યાં પણ કિચડ ને બધું થયેલું છે ત્યાં બોબકેટ અને ટ્રેક્ટર પાવડીની મદદથી કિચડની નિકાલ કરવાની કામગીરી પણ કરવામાં આવેલ છે. અને સફાઈ કર્યા બાદ ત્યાં આગળ રોગચાળો ના ફેલાય અને મચ્છરોનો ઉપદ્રવ ના થાય તે માટે ત્યાં આગળ